જઈએ. અય આનો શું ભાવ છે? જો આપણે એને કહીએ એટલે આટલું મોટું મોઢું ફાડે. અય સાડી મેં સાડી પરાગ સાડી, તું પેલા અહીંયા પેલા તું અમને પેલા સાડી બતાડ પરાગ સાડી વાળી. તેમ અમે ક્યારના અહીંયા બેઠા છે ને ભાવ હરખો કર, અમે તારે ત્યાં જાવી જ છે. જો 2 ગરાક લઈને આવી છું. આ કેવી લાગે છે? પણ આ કલર છે ને તમારા ભાઈ નથી ગમતો. અય આ કલર નહીં, આ કલરમાં પિંક કલર હોય ને તો બતાડ. આ બેન ક્યારના જોયે છે પણ આપડી આવ્યા ને એની પહેલાના બેઠા છે. બોલ લે બેન, એક સાડી નહીં ગમતી હોય પણ હું એમ કહું છું. ઓય પેલા અમને બતાડ ને ભાઈ, હવે હરખી રીતના હિસાબ કરજે હો. કઈ પેલાનો હિસાબ મને ખબર છે તે કેવી રીતના કર્યું તો બધું તે ગણતરી કરી લીધી હતી. આ વખતે તો મારી આંખની સામે જ કરજે. આજકાલના છોકરાઓ લગ્નની ખરીદી બધા બાબુ ને બેબી આખા ગામને અંદર લાવે સ્ટોરની દુકાન. આપણી વખતે તો તમારા ભાઈ છે ને 20 વર્ષ થઈ ગયા હજી સુધી મારી આરે છે ને સાડી લેવા નથી આવ્યા. બોલ લે. અને અત્યારના આમ જો તો ખરા, જે બાબુને ગમે ઈ જ બેબીને લેવાનું, જે બેબીને ગમે ઈ જ બાબુને લેવાનું. આમ નામ ત્યાં દિવાળી વહી જાય, લગ્નની તારીખે વહી જાય, બેબીને પણ કઈ ગમતું જ નથી. બીજું બેબી આવી જાય તોય બેબીને કઈ નહીં ગમે. અય હમણાં ઓલી ઓર્ગેન્ઝા કાપડ ઉપર આવી છે એ બતાડ ને. તો બધું હારું હારું જ બોલશે આપણા મોઢા ઉપર કે તમે આ સાડી પહેરશો તો માધુરી દીક્ષિત લાગશો, રવીના ટંડન લાગશો, શ્રીદેવી લાગશો. પણ આપણને આપણી તો ખબર જ હોય ને કે આપણું મોઢું કેવું છે. શ્રીદેવી જેનું મેચિંગ નથી થતું. એમ તો સારો છે પણ તમારે છે ને ભાવ ઓછો કરાવો ને તો એ તરત કરી દે, પણ તમારે થોડીક માથાકૂટ કરવી પડે. હું તો એમ કહું છું હજી 300 કીધું હોત તો આપી દેતો. કેવું છે? ના